સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી। સ્થાયી સમિતિની બેઠકમાં 3 કામો મંજૂર કરવામાં આવ્યા। કામોમાં વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરીનું નવીનીકરણ તેમજ ત્યાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવે તેમજ ફાયર બ્રિગેડના જવાનોને ગરમ કપડાં ખરીદવાની રજૂઆત કરવામાં આવી હતી। તે કામને પણ મંજૂર કરવામાં આવ્યું। આજે સ્થાયી સમિતિમાં ટોટલ 3 દરખાસ્ત ચડાવવામાં આવી હતી। 3 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું 34.30% ઓછા, જે 1 કરોડ 10 લાખની મર્યાદા હતી એ મર્યાદા ઘટાડી અને 50 લાખની મર્યાદા કરી છે। ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર 5ની જૂની કચેરી હતી એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે, જે 18% વધુ મુજબ 1,43,17,162 વત્તા GSTના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે 227 જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર 3 વર્ષે ગરમ કપડાં લેતા હોય છે, એ કામ 4.78% ઓછા 39,83,572 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।